સ્કૂલ થી છૂટી ગઈ છું અને આજે મને નવી બેગ બી આપી દીધી. પપ્પા ટાઈમ થી લેવા બી આવી ગયા. 5 દિવસ આપણે પૂજા કરી અને આજે પૂનમ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સાથે મિત્રો આજના નવા બ્લોગની આપણે શુભ શરૂઆત કરીએ છીએ અને 5 દિવસ ક્યાં જતા રહ્યા, કેટલા ફાસ્ટ પૂરા થઈ ગયા ને ખબર જ ના પડી. શનિવારે ગૌરી વ્રત શરૂ થયું હતું ને આજે ફાઇનલી ભાઈ બુધવાર થઈ ગયો છે અને આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે દ્રવ્યા છે ને એક આપણને જે ગુરુજીનો જે શ્લોક છે એ સંભળાવશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ 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 શાંતિ. તો આપ સૌ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ ગુરુ પૂર્ણિમાની. અને આજે ફાઇનલી આપણી જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દ્રવ્યાએ ગૌરી વ્રત જે કર્યું હતું ને તો આજે છે જાગરણ, એટલે જાગવું પડશે દ્રવ્યા તારે. જાગી રાત સુધી જાગીશ ને? બરોબર છે. અને આજે જો આપણે આ જે ગોરો છે એનું આપણે નદીમાં આપણે વિસર્જિત પણ કરવાની છે જો. એટલે 5 દિવસ આપણે પૂજા કરી અને આજે ફાઇનલી પૂનમ થઈ ગઈ છે. તો નિધિ છે, નિધિ કંઈક પૂજા કરી રહી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય જલારામ. જય જલારામ. એ તો ખૂબ જ સરસ દિવસ છે. ચીનીના ગૌરી વ્રતનો આજે 5મો દિવસ છે એટલે આપણે મંદિરે જઈને એના જે ગૌરો છે પધરાઈ આવીશું. અને ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા છે ને આજે બુધવાર છે એટલે એઝ ઓલવેઝ નિધિને ઓફિસ ચાલુ છે, રજા નથી અને દ્રવ્યાને પણ સ્કૂલ ચાલુ છે. સ્કૂલમાં દ્રવ્યા કાલે તમારે ગુરુ પૂર્ણિમા સેલિબ્રેટ કર્યું હતું સ્કૂલમાં? હા, એટલે ગુરુજી આવ્યા હતા ત્યાં? આ ગુરુજી આયા હતા. આવ્યા હતા છોકરાઓને હે ને સેલિબ્રેશન સેલિબ્રેશન કર્યું હતું સ્કૂલમાં દ્રવ્યાને. અને નિધિ છે દીવાબત્તી કરી રહી છે અને દ્રવ્યાને સ્કૂલનો ટાઈમ પણ થઈ ગયો છે. તો દ્રવ્યા આજે ટિફિન તારું પેક થઈ ગયું કે નહીં? નહીં થયું હોય? જો તો ચેક કરતો, બેગમાં બધું મૂકી દીધું છે. હવે ટિફિનની અંદર હવે જોઈએ છે ગાઈસ આજે શું બનાવ્યું છે. તો આજે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં છે પૌવા બનાવ્યા છે. ઓહ, પૌવા. અને દ્રવ્યાનો ડબ્બો રેડી છે. તો દ્રવ્યા કેટલા પૌવા ભરું? 5 ના કે 10 ના? 5 ના કેટલા આવશે? 5 ના 1 ચમચી આવે. 5 ના ભરી દો. આ 1 ચમચી છે ને, જો આ 1 ચમચી છે ને, આ 5 ના આવે. હે 5 ના? 5 ના 5 ના કે 5 ના તો ના ભરાય, તને 10 ના ભર દઈએ. ના 10 જો એ 5 ના 5 ના 5 ના ભર્યા, આ બીજા 5 ના ભર દઈએ. એટલે દ્રવ્યા આટલું ખાઈ ફિનિશ કરી દઈશ ને? હા. ઓકે. અને બીજું ડ્રાય ફ્રૂટ તાર લઈ જવાનું છે. આજે કયો વાર છે? વેનસડે. ટીચરે શું કીધું છે કે ડ્રાય ફ્રૂટ લાવવાનું, તો આપણે ડ્રાય ફ્રૂટ ભરી દઈએ. આપણે પૌવા ભરી દીધા. તો ગાઈસ હવે અમે નીકળી ગયા છે આજે ચીનીને મૂકવા માટે. આજે હું ચિરાગ બંને જઈએ છે ચીનીને મૂકવા, પછી ત્યાંથી ઓફિસ નીકળી જઈશ. આજે ગુરુ પૂર્ણિમા બી છે એટલે કે ચલો ચીનીને બંને જોડે મૂકવા જઈએ. સ્કૂલમાં જવાનો રસ્તો છે ને ભાઈ સાહેબ, ના પૂછો વાત. એટલા હેરાન થયા ને, વરસાદ પડ્યો, આખો રસ્તો બગડી ગયો હતો. અને આમ રોજ આમ નવો એક્સપિરિયન્સ આવ્યો ઓફ રોડિંગ નો. અને એમાં અલ્ટો તો નીકળી શકે એવી જ નથી એટલે આપણે નેક્સોન લઈને આવતા હતા. આજે થોડું કોરું નીકળ્યું છે ને એટલે મેં કીધું ચલો ભાઈ પાછો અલ્ટોમાં આજે મૂકવા જઈએ. અને આજે દ્રવ્યા આગળ બેઠી. વાતાવરણ એવું અને દ્રવ્યાને દ્રવ્યા એક ચોટલી વાળી છે આજે. જો આ એક ચોટલી કેમ વાળી દ્રવ્યા? બે નહીં વાળવાની હતી આજે? હે એક જ વાળી? બરોબર. દ્રવ્યા આજે એબાકસ નું ટ્યુશન છે? આજે ને કાલે. કાલે છે? ઓકે ઓકે સારું. હા એટલે બધા ગુરુઓને પગે લાગવાનું હો બેટા. સ્કૂલમાં છે ને ટીચરના પગે લાગ્યા છે. ગુરુ પૂર્ણિમા છે ને, ગુરુ કહેવાય, આપણને જ્ઞાન આપે, આપણને જે ભણાવતા હોય એમનું રિસ્પેક્ટ કરવાનું. ઓકે. મારા પણ બધા ગુરુઓને દિલથી પ્રણામ. તમને ખૂબ ખૂબ યાદ કરું છું. તમારા થકી આજે હું આટલું આગળ વધી, આટલા ઉપર અમે આવ્યા, આટલી સારી નોકરી મળી. ખૂબ જ તમારો દિલથી આભાર. દ્રવ્યા બાય બાય. બાય બાય. હું લેવા આવી જઈશ તને. તો ગાઈઝ આજે હું અને નિધિ બંને મૂકવા આવ્યા છીએ. નિધિ અહીંયાથી ઓફિસ નીકળી જશે, પછી લેવા તો હું આજે ઘરે જ છું એટલે વાંધો નહીં આવે. દ્રવ્યાને લેવા પાછું આવવું પડશે. સ્કૂલમાં જતી રહી ગઈ. તો ગાઈઝ દ્રવ્યાને સ્કૂલમાં મૂકીને અત્યારે આવી ગયા છે અને હવે નિધિને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે મેં કીધું કે ભાઈ ગાડીમાં આવું મૂકવા અડાલત સુધી, તો કે ના આજે કોરું વાતાવરણ છે એટલે વાંધો નહીં, હું 2 વ્હીલર લઈને જઈશ. તો કલોલ તો તમારે અહીંયાથી આમ 22-23 કિલોમીટર જેવું થતું હોય તો થાક નહીં લાગતો?
ના મજા આવે છે. મજા આવે? કઈ નહીં, આરામથી જવાનું હે. અને ટાઈમે તો પહોંચી જાવ છો ને? બસ તો પછી બીજું શું જોઈએ. એટલે અને આમાં કેવું હતું કે પછી સેપરેટ જઈએ તો સારું રહે, તમારે ગમે ત્યારે આવવું હોય આ તે હોય. બરોબર છે. ઓકે સારું, ચલો વાંધો નહીં. 2 ઓપ્શન હતા એટલે મેં કીધું જેમાં જવું હોય, અમે એક્ટિવા લઈને જવું હોય તો ડીઓ લઈને, એટલે અલ્ટરનેટ ચલાવે છે. આજે ડીઓ નો વાર હોય એટલે હે, તમે તો ચલાવતા નથી એટલે. પણ હવે જ્યારથી અલ્ટો લીધી છે ને ત્યારથી હવે ખબર નહીં, આમ 2 વ્હીલર તો આમ બંધ જ થઈ ગયું છે અમારે ચલાવવાનું. ચલાવવું પડે. સારું સારું, ઓકે ચલો વાંધો રહ્યો ને. ચાલો બાય બાય. બાય બાય. તો નિધિ ગઈ હવે ઓફિસ. તો ગાઈસ નિધિ તો ઓફિસ નીકળી ગઈ છે જવા માટે, અને હું અત્યારે ઉપર આવી ગયો છું ને અત્યારે બેસી ગયો છું મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા. સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં થોડું દ્રવ્યાને મૂકવા જવાનું હતું એટલે કે ટાઈમ થઈ ગયો હતો, એટલે મોર્નિંગ બ્રેકફાસ્ટ રહી ગયો હતો. અને પછી જીમમાંથી જઈને આવ્યા ને એટલે સખત ભૂખ લાગી હતી, એટલે અત્યારે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છું. બ્રેકફાસ્ટની અંદર તમને જણાવ્યું કે આપણે દ્રવ્યાને પણ પૌવા આપ્યા હતા, તો પૌવા બનાવ્યા છે બ્રેકફાસ્ટમાં. પૌવાની સાથે સાથે અત્યારે મેં ડિશમાં લીધી છે કેળાની વેફર ગરમા ગરમ. નિધિનો ઓફિસ છે, નિધિ ઓફિસની બાજુમાં છે ને લાઈવ ગરમા ગરમ કેળાની વેફર બનતી હતી. એનો ઉપવાસ ચાલે છે એટલે કે કેળાની વેફર કાલે લઈ આવી હતી. ટેસ્ટમાંય સારી છે એટલે ભાઈ મેં કીધું કંઈ વાંધો નહીં. અને અત્યારે ભેજવાળું વાતાવરણ છે ને એટલે પાછા જે વેફર છે લાવ્યા છે એને પતાઈ નહીં દઈએ ને 1-2 દિવસમાં તો હવાઈ જશે પાછી. એટલે કે બ્રેકફાસ્ટની અંદર આજે 2 વસ્તુ આપણે લીધી છે, ટેસ્ટમાં સારી છે. તો ફટાફટ મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી લઉં, ત્યાં સુધી હવે પછી દ્રવ્યાને લેવા જવાનો પણ ટાઈમ થઈ જાય. તો ગાઈસ દ્રવ્યાને સ્કૂલમાં લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ઘરેથી અત્યારે હું નીકળ્યો છું, પણ ગાડીની સ્પીડ 5, 10, 15 થી આગળ વધતી જ નથી, કારણ કે રસ્તા જેટલા ખરાબ છે ને. જુઓ તમે આગળ બધા રસ્તા ખરાબ છે જો આ, અને સામેથી કોઈ ગાડી આવતી હોય ને તો રીતસરનું આપણે એક જગ્યાએ ઊભા રહી જવું પડે. જો એવા રસ્તા ખરાબ થઈ ગયા છે વરસાદમાં. જો તો ગાઈસ મેં સ્કૂલ થી છૂટી ગઈ છું અને આજે મને નવી બેગ બી આપી દીધી. પપ્પા ટાઈમ થી લેવા બી આવી ગયા. આજે ટાઈમથી પહોંચી ગયો છું. અને દ્રવ્યાને સ્કૂલમાં બેગ આવ્યું હતું ને એ 4-5 દિવસમાં એની ચેન ખરાબ થઈ ગઈ હતી, એટલે મેં પ્રિન્સિપલ મેડમને વાત કરી એટલે કે કોઈ વાંધો નહીં, બેગ અમને આપી દો રિપેર થઈને, અથવા કદાચ રિપેર નહીં થાય ને તો નવું આપીશું. તો દ્રવ્યા નવું આપ્યું કે પછી આપણું જૂનું જે હતું એ રિપેર થઈ ગયું છે? નવું બેગ આપ્યું એમ? અચ્છા બરોબર છે. તો હવે દ્રવ્યાને ભાઈ આપણે સ્કૂલથી અહીંયાથી પિકઅપ કરી લીધી છે અને હવે અમે જઈએ છીએ સીધા ઘરે. ના, ઘરે જવાનું છે આજે. જ્યુસ વાળા ભાઈ અત્યારે દ્રવ્યાને જ્યુસ પીવો હતો, પણ હવે રોડનું કામ ચાલુ છે ને એટલે જ્યુસ વાળા ભાઈ 2 દિવસથી બંધ છે. હું જોઈને આવ્યો ને હમણાં, ચેક કરીને આવ્યો, પણ અત્યારે છે નહીં જ્યુસ વાળા ભાઈ. એટલે સીધા આપણે જઈએ છીએ નાનીના ઘરે જમવા માટે. ઓકે, નાનીના ઘરે. નાનીનો મને ફોન આવ્યો કે બનાવ્યું છે જમવાનું, તો તમે લોકો ઉપર ના જતા, અમારા ઘેર સીધા આવો, એટલે કપડા વપડા ચેન્જ કરીને પછી જમી લઈએ. હવે જોઈએ છે હવે શું બનાવ્યું. તારે શું ખાવું દ્રવ્યા આજે? ભીંડા. શું લાગે શું બનાવ્યું છે નાનીએ? ભીંડાનું શાક નહીં બનાવ્યું હોય, ખબર નહીં હવે મને. જોઈએ હવે શું છે જમવામાં આજે. ગાઈસ મેં ઘરે આવી ગઈ છું અને કપડા મેં ચેન્જ કરી દીધા. હવે મેં જમવા બેસી છું. અને જમવાની અંદર આજે દ્રવ્યા નાનીના ઘરે આવી છે. નાનીના ઘરે બનાવ્યું છે જમવાનું. ચોખાનો રોટલો છે અને આ ડુંગળી બટાકાનું શાક છે, અને આમાં અથાણા છે. જો અથાણા, એ અથાણા કેના છે? આ છે જે આ કેરીનું નથી, આ બહુ મસ્ત કેરીનું. તને ભાવે છે અથાણું? મને અથાણું ભાવતું નથી એમ બી. મેથી ચણાનું છે. હા, મેથી ચણાનું. મેથી ચણા એક કેરીનું છે. કેરીનું ને મેથી ચણાનું. બરોબર છે. અથાણું જે સ્વીટ છે. સ્વીટ અથાણું છે એમ ને? અને આ ગળ્યું નથી. બરોબર છે. તો આ પ્રમાણેનું મેનુ છે. અને બપોરે ભાઈ અત્યારે 1:15 વાગ્યા છે, તો હવે ગાઈસ ફટાફટ હવે જમી લઈએ. તો ગાઈસ ગઈકાલે આપણે ગુરુ પૂર્ણિમા હતી અને અમારો આખો પ્રોગ્રામ હતો કે નિધિ ઓફિસથી ઘરે વહેલા આવી જાય તો પછી અમે બધા અહીંયા એને ગૌરવને છે ને પધરાવવા માટે, એને વિસર્જન માટે નજીકમાં એ મંદિર છે ત્યાં દર્શને અને પછી જવાનો આખો પ્લાન હતો. તો નિધિને લેટ થઈ ગયું એટલે આપણે બ્લોગને કન્ટિન્યુ ગઈકાલે કર્યો નહોતો. આજે કન્ટિન્યુ પાછું કરીએ છીએ અને નહીં ધોઈને મસ્ત પછી રેડી થઈ ગયા છે. અને આજે આપણે નિધિને જવાનું છે ઓફિસ અને ગૌરવને પણ આપણે વિસર્જન કરવાનું છે. બરાબર ને રવ્યા? પૂજા કરી લો. અહીંયા ચાંદલો કરી દો. ગોરન ચાંદલો કરી દો. એ આવતા વર્ષે વહેલા આવજો એવું કે.
આવતા વર્ષે વહેલા આવવું જોઈએ. એ ચાલો કરી દો. હવે આરતી ઉતાર દો થોડી. નિધિને પાછું એક બાજુ ઓફિસ બી જવાનું છે. એટલે અડધો કલાક વહેલા બધા રેડી થઈ ગયા છે. એટલે પછી મેં કીધું પેલા મંદિરમાં દર્શન ને થઈ જાય સવારે, અને ગોરોનું પૂજા કરીને આપણે એનું વિસર્જન કરી દઈએ, આજે પધરાઈ દઈએ, અને ત્યારબાદ નિધિને પછી કદાચ ઓફિસ મૂકવા જ જવું પડશે. એટલે લેટ થઈ જશે એવું લાગે. હે ને? લેટ થશે? ના, લેટ નહીં થાય. ઓકે ઓકે, વાંધો નથી. ચાલો ત્યારે જય ગોર માતા. આવતા વર્ષે વહેલા આવજો. અમે નીચે આવી ગયા છે. હવે જઈએ ને. હા, કઈ ગાડીમાં જવું છે? નેક્સોન. નેક્સોન ગાડીમાં જવાનું છે. કાલે જવું હતું પણ વરસાદનું વાતાવરણ બી હતું, અને હું 7 વાગે ઘરે ત્યાં થોડું અંધારા જેવું હતું, એટલે પછી મેં એવા પાણીમાં ક્યાં જવું, એટલે પાછું આગળથી પેલું હા, એલર્ટ આગાહી છે. હા, એલર્ટ છે કે નદીમાં જવું નહીં. આ તે જોઈએ છે હવે ત્યાં રસ્તો છે કે નહીં. તો પછી મંદિરની બાજુમાં પેલું પીપળા જેવું છે ને હા, કે ત્યાં. ત્યાં બધા મૂકતા હોય છે. પછી મંદિરમાંથી કોઈ જઈને જોડે પધરાઈ આવતા એવું લખેલું હતું અમે ગયા ને ત્યારે. એટલે જોઈએ કેવું વાતાવરણ છે, ત્યાં જવા દે છે કે નહીં. દ્રવ્ય આગળ જાય છે ને ગાડી અહીંયા આપણે મૂકી જશે શેડની નીચે. તો ગાઈસ ફાઇનલી અમે ધોળેશ્વર મંદિર અત્યારે પહોંચી ગયા છીએ, અને સવારમાં આમ પોઝિટિવ એનર્જી અહીંયા પહોંચીએ ને, એટલે અહીંયા દર્શન કરવા જ્યારે બી આવીએ ને ત્યારે પોઝિટિવ એકદમ એનર્જી આવે છે. તો જો ગાડીમાંથી ઉતરી ગયા છે, અને વજન વધારે છે એટલે મેં દ્રવ્યાને કીધું કે ભાઈ તું લઈ લે, પણ આ કુંડાનું વજન વધારે છે માટીનું. બરોબર છે. દ્રવ્યા, શું કેવું છે તારું મંદિરનું, ધોળેશ્વર મંદિર વિશે? ધોળેશ્વર મંદિર છે અને આ ગૌશાળા છે. એને મને છુટ્ટીનો દિવસ છે, મમ્મી મૂકીને આવીએ ને અમે ત્યારે ધોળેશ્વર મંદિર આવીએ જો. બરોબર છે. હવે ગઈકાલે કેવું છે કે રેડ એલર્ટ આવી ગયું છે અમદાવાદ, ગાંધીનગરમાં, એટલે સ્કૂલોમાં, બધી સ્કૂલોમાં રજા આપી દીધી એમ. પણ આજે જો વાતાવરણ કેવું છે, જો આજે વાતાવરણ વરસાદી થોડું થયું છે, પણ એકદમ નથી એવું લાગતું હતું. શું લાગતું ને કે જોરદાર વરસાદ પડશે સવારે. મોટી ગોરો છે ને, એટલે જો બધા આજે તો મસ્ત તૈયાર થઈને બરોબર મંદિરમાં બધા લોકો આવ્યા છે. આજે ધોળેશ્વર મંદિર છે, અંદર એલાઉડ નથી, એટલે તમે જો બહારથી દર્શન કરી લો. આપણે ઘરે ત્યાં મૂકી દીધી છે વડ જોડે, અને પાછળ પીપળાનું જે અહીંયા ઝાડ છે એના નીચે જો બધા પૂજા કરે છે અહીંયા. અને પાછળ સાબરમતી નદી છે, પણ પાણીમાં અમે ગયા નથી. અમે અહીંયા એની પૂજા કરી લીધી છે. અને બધા આજે જુઓ, આજે જાગરણ બી છે અને મોટી ગોરો બી છે, એટલે બધા એટલા સરસ સરસ તૈયાર થઈને આવ્યા છે, છોકરા છોકરીઓ. બરોબર છે. આજે ત્યાં પૂજા બી થઈ રહી છે. પૂજા બી થાય છે. અને આ ધોળેશ્વર મહાદેવનું જે મંદિર છે, જો આ ધોળેશ્વર મહાદેવનું જે પ્રાચીન મંદિર છે ને, મંદિર છે અંદર વિડીયોગ્રાફી કેવું એલાઉડ નથી, બાકી તમને અંદર પણ દર્શન કરાવો. ગાંધીનગર બાજુ આવતા મંદિરે દર્શન કરવા જરૂરથી આવજો. જો તમને મંદિરની જે ધજા છે એના દર્શન તમને કરાવી દો. આ જો ધોળેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર, અને આપણી જે ગોળો છે અહીંયા મૂકી દીધી છે. બરોબર છે. અને પાછળ છે, અહીંયાથી આ રસ્તા માટે નીચે જવાય છે, અને પાછળ સાબરમતી નદી. પાણી વધારે છે ને એટલે આગળ એલાઉડ નથી નીચે જવું, એટલે આપણે અહીંયા ગોરો મૂકી દીધું.
ફાઇનલી ગાઈસ તો અમે ગોરો પધરાવીને આવી ગયા છે. અને દ્રવ્યા યાદ આવશે યાદ આવશે? કોની યાદ આવશે દ્રવ્યા? ઘોડો. ગોરો નહીં, મને લાગ્યું મારી યાદ આવશે તને. સાપુતારા ગયો ત્યારે તો યાદ નથી આવતી તને? હે નથી આવતી? બિલકુલ નથી આવતી? ના ફોન આજે કર. તો બહુ જ વરસાદની આગાહી છે એટલે ચિરા કેવું તમને મૂકી જાઉં. સ્કૂલોમાં પણ રજા આપી દીધી છે. હવે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે થોડો થોડો. બપોરે વધારે આવશે એવું લાગી રહ્યું છે. એટલે થોડું થોડું વાદળ હવે બનાવવાનું બધું ચાલુ થયું છે પ્રોસેસ. અને જે આપણે ડાયરેક્ટ જે પેલું આવવાનું હતું ને ડીપ ડિપ્રેશન, એ બધું સુરત બાજુ ફંટાઈ ગયું છે, બધું દક્ષિણ ગુજરાતમાં. પણ વરસાદ આવશે ત્યાં ખરો. ફોન કરો ને, આપણો એક મિત્રને ફોન કરો ને, સવારે તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જે અમદાવાદ પર આવવાનો હતો ને એ બધો દક્ષિણ ગુજરાતમાં જતો રહ્યો. જોઈએ, પણ એલર્ટ તો છે. એટલે બપોર સુધી 2 દિવસ વરસાદની આગાહી છે. આવશે તો ખરી, થોડો ઘણો ઓછો આવશે પણ વરસાદ આવશે. અને સરસ વાતાવરણ અહીંયા બન્યું છે. જો, અને ગાંધીનગરમાં રહેવાની મજા જ અલગ છે કઈ. તમે જુઓ, બધી બાજુ તમને ગ્રીનરી ચોમાસામાં જોવા મળે. સ્પેશિયલી અમદાવાદથી બધા લોકો છે ને, આ મોન્સૂન એવું સ્ટાર્ટ થાય ને વરસાદી વાતાવરણ હોય ને, તો અહીંયા લોંગ ડ્રાઈવ પર આવતા હોય છે. પણ અમારે તો અહીંયા રહેવાનું છે એટલે ભાઈ હવે જ્યારે વરસાદ જેવું વાતાવરણ બને ત્યારે અમે તો ઘેરથી નીકળી પડીએ છીએ લોંગ ડ્રાઈવ માટે. એટલે આજે પછી મારે થોડું કામ હતું હમણાં 10-11 વાગ્યાના આજુબાજુ ગાંધીનગર. એટલે મેં કીધું નિધિને આપણે ડ્રોપ કરી દઈએ અને પછી જે કામ છે પતાવીએ. ગાઈસ અમારો આજે મારો ગોળોનો વિડિયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ તમે બધા કરતા નથી. વિડીયો ખાલી જોવો છો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા મસ્ત મજાના વિડીયો તમને રેગ્યુલર તમને જોવા મળે. મોબાઈલમાં તમારા અપડેટ આવતી રહે. ચલો ત્યારે મળીએ છીએ નવા વિડીયોમાં. બધા લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.